નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 2/4/2026 ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને ફેસબુક પેજના માધ્યમથી જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેશો। ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 255 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2040 રૂપિયા, 10 ગ્રામ ચાંદી આજે 2550 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25500 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 2,55,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર વધારા તરફી માહોલ જોવા મળ્યો હતો અને 5,000 રૂપિયાનો વધારો પ્રતિ 1 કિલોએ જોવા મળ્યો હતો। આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 13,890 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,11,120 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,38,900 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 13,89,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 18,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,153 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,21,224 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,51,530 અને 100 ગ્રામ સોનું 15,15,300 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 19,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો આજે 11,366 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 90,988 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,13,660 રૂપિયા અને 100 ગ્રામ સોનું 11,36,600 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 14,800 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, સ્થિતિ જોવા જઈએ તો બજારમાં ફરી એકવાર માહોલ છે તે વધારો તરફી જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને આમ જોવા જઈએ તો છેલ્લા અઠવાડિયાની અંદર બજાર છે તેમાં જે મોસ્ટલી ચાલ છે તે વધારો તરફી જોવા મળી રહી છે। ધીમી ગતિએ એક ધારો વધારો થતો નજરે પડી રહ્યો છે। તો મિત્રો, ખાસ કરીને આજે બજારમાં વધારાનું કારણ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તેમાં એક પ્રકારે આરબીઆઈના મહત્વપૂર્ણ પગલાને લીધે મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને ડોલર સામે રૂપિયો છે તે 93 રૂપિયા નજીક આવી ગયો છે, કારણ કે 95 રૂપિયા નજીક પહોંચવા ગયો હતો ડોલર સામે રૂપિયો। તો આ સંજોગોમાં ડોલર સામે રૂપિયો મજબૂત થતા સોનાની બજારમાં થોડી તેજીનો માહોલ જોવા મળ્યો છે અને અન્ય તરફ જોવા જઈએ તો ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે। તે મુજબ તેમણે એક એવું નિવેદન આપ્યું જેની સીધી અસર માર્કેટ ઉપર જોવા મળી અને તે નિવેદન એ છે કે ઈરાન સાથે જે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે તે આગામી 2 સપ્તાહની અંદર ઈરાન સાથે સંપૂર્ણપણે માહોલ છે તે સ્થિર થશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। તો આ પગલાને કારણે બજાર છે તેમાં ફરી એકવાર ઉછાળા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। જો કે હવે જોવું રહ્યું કે આગામી દિવસોમાં યુદ્ધની પરિસ્થિતિ કેવી રહે, યુદ્ધ બંધ થાય છે કે નહીં, તેના ઉપર આગામી દિવસોમાં બજારનો મુખ્ય આધાર રહેવાની સંભાવના દેખાઈ રહી છે।